મહાપુરુષોની સેવા કરજો. જો મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલી જશે. સ્વર્ગનું દ્વારનો અર્થ યાદ રાખજો, સુખનો દ્વાર ખુલશે. સુખનો દરવાજો તમારે ખોલવો હોય તો મહાપુરુષોના ચરણની સેવા કરો. મહાપુરુષોના ચરણની સેવા, મહાપુરુષોના ચરણની સેવા સ્વીકાર કરો. આ ચરણની સેવા એટલે માત્ર પગ નહીં હો. આપણા એક શાસ્ત્રોમાં, આપણા લેખનમાં વાક્યને પણ ચરણ કહીને બોલાવ્યું છે. દાખલા તરીકે ભાગવતજીનો શ્લોક લઈએ તો એમાં લખ્યું હોય કે ભાગવતજીના પ્રથમ ચરણમાં, ભાગવતજીના શ્લોકના બીજા ચરણમાં, એમ મહાપુરુષોના મુખમાંથી નીકળેલી વાણી પણ એનું ચરણ છે. જો એ વાણીની સેવા કરશો, એ વાણીને સ્વીકારી લેશો તો તમારા સુખનો દ્વાર ખુલી જશે. માટે મહાપુરુષોના ચરણોની સેવા કરી લો. નહીં તો વિચાર આવે કે મહાપુરુષોના ચરણની સેવા કરવાની છે. હવે એક મહાત્માજીને તો 1000 શિષ્યો હતા. હવે 1000 શિષ્યો પગની સેવા કરવા બેહે તો પગ તો બે જ છે. પણ મેં ચરણની સેવા સ્વીકારી, એનો ભાવ છે ગુરુદેવ તમે જે વાક્ય બોલ્યા એ મેં સ્વીકાર્યું છે, એને હું સેવી રહ્યો છું. આ ભાવના છે. દીકરાઓને બધું જ આપી દઈને એકાંતનો સમય નિશ્ચિત કરી લીધો, એકાંત પસંદ કરી લીધું. અને આમ પણ જેને ભગવાનને ભજવા છે એને એકાંતમાં રહેવું, અનુભવીએ એકલું આનંદમાં રહેવું, ભજવા પરબ્રહ્મ અને બીજું કાંઈ ન કરવું. અનુભવીએ એકલું આનંદમાં રહેવું. જેને જેને આનંદ કરવો છે એને એકલું રહેવું. એકાંતે બેસીને અલખને આરાધવા. એકાંતમાં જવું. એકાંતનો અર્થ વાલા વૈષ્ણવો, જ્યાં માણસો જ ન હોય એને એકાંત ન કહેવાય હો. ક્યારેક ક્યારેક અકેલે में भी मेला होता है, कभी कभी मेले में भी अकेला होता है. ક્યારેક તમે ગયા હો મેળામાં, આટલી આટલી મોટી માનવ મેદની હોય, છતાંય તમને એકલપણું લાગતું હોય કે હું એકલો છું. કોઈ પૂછે કે તમે કેમ એકલા છો, અહીંયા તો કેટલા બધા છે, તો કહે છે કે જેનો સથવારો જોઈએ એ નથી એટલે હું એકલો છું. અને ક્યારેક ક્યારેક રૂમમાં એકલા બેઠા હોય તોય તમે મેળામાં હોય એવું લાગે. કેમ? વિચારોથી બધા તમારી સાથે હોય. ભગવાનને ભજવા માટે થઈ અને રૂમમાં એકલા બેસવું એ એકાંતની વાત નથી. તમારા વિચારો પણ બંધ થઈ જાય એ એકાંતની વાત છે આ સંસારમાં. પ્રભુને ભજો ત્યારે તમારા વિચારોને બંધ. ઘણા લોકો જીભેથી મૌન રાખે, ઘણા લોકો મૌન હોય પણ ખાલી મોઢેથી. અને એ મૌનને જોવા જેવું હોય. આપણને દયા આવે કે આના કરતા તમે બોલી નાખો ની હારું ભાઈ. આવું મૌન તમારું કામ નહીં કરે કઈ. મૌન રહ્યા પછી એને કંઈક કામ યાદ આવે ને ચીંધવું હોય, અને છોકરાને અથવા તો પોતાની પત્નીને અથવા તો પોતાના કોઈ આજુબાજુવાળા વ્યક્તિને કામ ચીંધે અને ઓલો સમજે નહીં, પછી જે દશા ચાલુ થાય, કેટલું બધું ઈશારામાં કહી દે. અને એમાંય જો છોકરાએ અવળું કામ કર્યું તરત જ કે મીઠું જ નથી તારામાં. તો આ બધા ઈશારા કરવા એના કરતા મોઢેથી બોલી જવું સારું કે ભાઈ તું મારું આમ કામ કરી દે ને. શું કામ એને આ મગજને આટલી બધી ખોટી મુશ્કેલીઓ આપી છે? તમારે શ્રમ ના આપશો. તો ઋષભદેવજી મહારાજ એકાંતમાં ગયા, આ બાજુ દીકરાઓને કહ્યું કે મહાપુરુષોના ચરણની સેવા કરશો તો સુખનો દ્વાર ખુલશે, અને કુસંગ કરશો તો નર્કનો દ્વાર, દુઃખનો દ્વાર ખુલી જશે. માટે સત્સંગ કરજો તમે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું, ઉદ્ધવ
આ દુનિયાના લોકોને કહેજો ને સત્સંગ કરે. આ દુનિયાના લોકોને કહેજો શાસ્ત્રોની વાતો સાંભળે. સંસારના જીવાત્માને કહેજો આપણા વેદોની, આપણા પુરાણોની કથાઓ સાંભળે. સત્સંગનો મહિમા ગાયો છે. ત્યારબાદ ઋષભદેવજી મહારાજ તો નીકળી ગયા, પણ એના જે દીકરાઓ છે એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 દીકરાઓ યોગેશ્વર બન્યા, 9 દીકરાઓ રાજ્ય અધિકારને પામ્યા, અને સૌથી મોટા દીકરા જે હતા ભરતજી મહારાજ એ ચક્રવર્તી રાજા બન્યા, અને એમના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું હતું ભરતખંડ, ભારત દેશ. ચક્રવર્તી રાજ્ય કર્યું, પણ પોતાનો જ્યારે નિવૃત્તિનો કાળ આવ્યો એટલે પોતે જ પોતાના ઉત્તરાધિકારીઓને બધું સોંપી દઈ અને પોતે ભગવાનના ભજન માટે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે આવીને બેસી ગયા. ભગવાનનું ભજન કરે, કમર સુધીના પાણીમાં ઉભા રહી પરમાત્માને અર્ઘ્ય પ્રદાન કરે, ભગવાનના નામનો જપ કરે, હરી 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 બોલ્યા કરે. પણ એક વખતના સમયે એ પાણીના વહેણમાં એક હરણનું બચ્ચું તણાતું જતું હતું, અને એ હરણના બચ્ચાને જોયું ને એને ઉપાડ્યું. કારણ કે જીવ પ્રત્યે દયાભાવ રાખવો એ આપણા સૌની ફરજ છે. એ બચ્ચાને ઉપાડ્યું બચાવવા માટે. અને આ દુનિયાનો નિયમ છે, જ્યારે તમે ભગવાનના ભજનમાં બેસો ને ત્યારે જ તમને પ્રલોભન આવે કંઈક, ત્યારે જ તમને બધી બાધાઓ નડવા લાગે. માણસ ટીવીના રિમોટને લઈને સોફામાં બેસે, પછી એને સારી સિરિયલ કે સારું પિક્ચર ચાલુ થઈ ગયું હોય તો ન એને ભૂખ લાગે, ન તરસ લાગે, ન આળસ ચડે, ન પગમાં ખાલી ચડે, કાંઈ વાંધો ન આવે. અને જો એને કથામાં બેસાડો તો ઘડીકમાં એને પગમાં ખાલી ચડે, અને કથામાં બેહે તો ને આવે કથામાં પણ બેઠો હોય મોબાઈલમાં જ. આ 4-5 ઇંચનું આ સાધન જે આપણું મંગલ કરે એમ છે, એમાંય બાધક બનીને ઊભું રહે છે. હવે પરિવારના બધા લોકો અહીંયા આવ્યા છે તો આપણે જવું પડશે. રૂમે રહેવા દેહે નહીં, એટલે કથામાં લઈ જાય કાંઈ વાંધો નહીં. કથામાં જઈને આપણે શું કરશું? એ કથા વાંચવાવાળા કથા વાંચશે, આપણે આપણા મોબાઈલમાં એને ફેસબુક ને બધું છે જ ને, મજાક કરીશું. અને કાંઈક આપણને પ્રશ્ન થશે તો ગૂગલને પૂછી લેવું ક્યારેક. મારી વડીલોને પ્રાર્થના છે, તમારા ઘરના યુવાન દીકરા દીકરીઓને કથામાં લઈ જાજો. કારણ કરુણા એ વાતની છે કે કોલેજમાં ભણતા છોકરાઓને, કોલેજમાં ભણતી દીકરીઓને પૂછીએ કે રામને કેટલા ભાઈઓ હતા? 6 અને 8 ને બોલાવે છે. દશરથ રાજાને કેટલા પત્ની હતા તેને ખબર જ નથી હોતી કાંઈ. મારી પ્રાર્થના છે સૌ વડીલોને, તમારા યુવાન દીકરા દીકરીઓને કથાઓમાં લઈ જાજો. અને યુવાનોને મારી પ્રાર્થના છે, બધું ગૂગલને પૂછો એમાં કરતા થોડું ગોરબાપાને પૂછી લેવું. ગૂગલ તમને માહિતી આપી શકશે, અને ગુરુને પૂછશો તો જ્ઞાન આપી દેશે તમને. માટે થોડું ગુરુને પૂછ્યા કરો. તો પેલું હરણનું બચ્ચું બરાબર તણાતું જોયું એટલે ભરતજી મહારાજ એને ઉઠાવી કિનારે લઈ આવ્યા. એની દેખભાળ માટે એમને પોતાના આશ્રમમાં લઈ આવે છે. અને જ્યારે આશ્રમમાં લઈને આવે એની દેખભાળ રાખે. ધીમે ધીમે કરતા કરતા એનું મન એ હરણના બચ્ચામાં લાગવા લાગ્યું. જેના ઉપર દયા આવી હતી એના ઉપર આસક્તિ થવા લાગી. અને ધીમે ધીમે હરી 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 જે ચાલતું હતું એ છૂટતું ગયું. અને હરીણ હરીણ હરીણ
પકડાતું ગયું. એમાં એક વખત બચ્ચું મોટું થયું, નીકળી ગયું આશ્રમમાંથી. એ બચ્ચામાં એટલી બધી આસક્તિ હતી ભરતજી મહારાજને કે એના વગર રહેવાયું નહીં. જંગલમાં એને શોધવા માટે નીકળી પડ્યા. જે હરિહરિ બોલવા માટે ઘરનું બધું છોડીને નદી કિનારે આવ્યા હતા, એ ફરી પાછા જંગલમાં ભટકે છે. હરીણ 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 કરતા કરતા ભટકા, અને ભટકતા ભટકતા અંતકાળ નજીક આવ્યો. અંત સમયે હરીણ બોલાયું અને મૃત્યુ પામ્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ? આપણું સુંદર મજાનું વાક્ય છે, અંતે યા મતિ સા ગતિ. તમારી જેવી મતિ હશે એવી જ તમારી ગતિ થવાની છે. માટે અંત સમયે આપણી મતિ પરમાત્મામય રહે એના માટે અત્યારથી પ્રયત્ન કરજો. હરણ બન્યા, પણ હરણના શરીરમાં ગયા જન્મનું જ્ઞાન હતું કે મારાથી ભૂલ થઈ, તો એને હરણના શરીરમાં પણ ભગવાનનું ભજન કરતા કરતા હરણનું શરીર છૂટ્યું. અને બીજો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં. એ બ્રાહ્મણને બે પત્ની હતા. એક પત્નીથી એક દીકરો થયો અને એક પત્નીથી એક જોડલું, એક દીકરી અને દીકરો થયા. એ જોડલામાં જે દીકરો હતા એ ભરતજી મહારાજ હતા. એનો જન્મ થયો. ત્યારે ગયા જન્મનું જ્ઞાન હજી છે, સ્મૃતિ છે. અને દરેકને ગયા જન્મની સ્મૃતિ વારે વારે જ્યાં સુધી આપણને આ જન્મની સ્મૃતિઓ ન થવા લાગે, આ જન્મનું જ્ઞાન આપણને ન થાય, ત્યાં સુધી ગયા જન્મની સ્મૃતિ આપણને હોય છે. તમે કહેશો કે આવું કઈ રીતે શકાય? બાળક જન્મે અને જન્મતાની સાથે માતાનું દૂધ પીવા લાગે છે. આ જ્ઞાન એને આવ્યું ક્યાંથી? આ ગયા જન્મનું જ્ઞાન છે એનું. જેમ જેમ આ જીવનને, આ જ મનુષ્યને આ જન્મનું જ્ઞાન થવા લાગે, તેમ તેમ પરમાત્મા એના ઉપર પડદો ઢાંકતા જાય છે. અને સારું છે કે ગયા જન્મના જ્ઞાન ઉપર પડદો ઢાંકે છે. નકર ગયા જન્મમાં આપણો પાડોશી હતો, જે એની હારે આપણે બનતું જ નહોતું, એ જ આ જન્મમાં આપણો દીકરો બનીને આવ્યો હોય તો એની હારે વ્યવહાર કેવો કરવો ખબર ન પડે. સારું છે ભગવાને બધી વ્યવસ્થા રાખી છે. તો ભરતજી મહારાજ એ જ દીકરો બનીને આવેલા. એ જન્મમાં જ્ઞાન હતું એટલે એમણે ભગવાનનું ભજન કરવા માટે મોઢાને બંધ કરી દીધું. બોલવું જ નથી. મોઢામાં પથરા મૂકી દીધા. બોલું તો પાપ થાય. મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. બ્રાહ્મણોએ ગાયત્રી મંત્ર બોલવા કહ્યું તો ગાયત્રી મંત્ર ન બોલ્યા. એકવાર હરિમાંથી હરિણ થયું ને મારે પાપ થયું, બોલવું જ નથી, ન બોલ્યા. અને અંતે મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની હારે રહેવાનો વારો આવ્યો. જ્યારે એની સાથે રહેતા હતા, ભણવામાં ધ્યાન હતું નહીં, એટલે સાવકા ભાઈએ એને ખેતરે કામ કરવા માટે મોકલ્યા. જાઓ તમે ખેતરનું ધ્યાન રાખો. તો ખેતરમાં આવીને શું ધ્યાન રાખે? ચકલાઓ ચણતા હોય તો પ્રેમથી બેસન બોલે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ. આ સમાચાર જ્યારે એના ભાઈને મળ્યા તો એને ઘરમાંથી કાઢી મૂક્યા કે ઘરના કામમાં જો ધ્યાન ન દેવું હોય તો મારા ઘરના રોટલા બગાડવાની જરૂર નથી, ચાલ્યા જાઓ. ભરતજી ઘરેથી નીકળી ગયા. કારણ હવે એક એવી અવસ્થાએ પહોંચી ગયા હતા જેને આપણે જડ ભરત કહીએ છીએ, પણ જડની વ્યાખ્યા અલગ છે. એક એવી અવસ્થાએ પહોંચી ગયા હતા કે જ્યાં કોઈનો વિરોધ જ નહીં. કંઈ જે સ્થિતિ આવે એ સ્થિતિનું નિર્માણ થતું જાય, જે સ્થિતિ આવે એનો સ્વીકાર થતો જાય, એવી સ્થિતિ થઈ ગઈ. તમારી પરિસ્થિતિ કેટલી સારી છે એના કરતાં તમારી સ્થિતિ કેટલી સારી છે એ બહુ અગત્યનું છે. પરિસ્થિતિ માણસની સંપત્તિથી માપી શકાય અને સ્થિતિ માણસના મનના સંયમથી માપી શકાય. ભાઈ આની સ્થિતિ બહુ સારી છે. સંપત્તિ ભલે ન હોય પણ મનની અંદર વિચારોની સંપત્તિ સારી હોય તો એની સ્થિતિ સારી છે.
તો ભરતજી મહારાજ ઘરેથી નીકળી ગયા જંગલના માર્ગે. જંગલના માર્ગે જતા હતા. એ જતા જતા બરાબર એને માર્ગની અંદર એક ભીલોને ત્યાં બલિ ચડાવવા માટે લઈ ગયા. ભરતજીએ વિરોધ જ ન કર્યો. કશો વિરોધ ન કર્યો. મારાઓ લઈ જાય છે, એને સ્નાન કરાવ્યું, કપાળમાં તિલક કર્યું, ગળામાં માળા પહેરાવી, આ બધું કર્યું. એટલે બધાને આમ હાથ જોડીને પગે લાગ્યા. ભાઈ સારું કર્યું હો, તમે આ શરીરને ધોયું. ઘણા દિવસથી ભરતજી મહારાજ સ્નાન નહોતા કર્યા. સારું થયું તમે એને ધોયું. પછી મારાઓએ કહ્યું કે અહીંયા મસ્તક નમાઈને ઉભો રહે. હાથમાં ખડગ લઈને ઉભા છે. મસ્તક નમાવીને ઉભા રહે છે, પણ મારાઓના હાથમાં રહેલા ખડગના ડરથી નહીં, સામે માં ભદ્રકાળીની મૂર્તિ હતી. માના ચરણોમાં પ્રણામ કરવા માટે થઈને એને મસ્તક નમાયું. બ્રાહ્મણોએ આદેશ કર્યો કે મારો. જ્યાં મારાઓ પોતાની ખડગને લઈ અને મારવા જાય એના પેલા મૂર્તિ ફાટે છે, અને એમાંથી સ્વયંમાં ભદ્રકાળી પ્રગટ થયા. અને એ ભદ્રકાળીએ જે મારાઓ ભરતને મારવા ગયા હતા એ જ મારાઓને માં જગદંબાએ પોતે માર્યા છે. મારાઓને માર્યા. એટલે ભરતજીએ દંડવત પ્રણામ કરીને માં જગદંબાના ચરણમાં પ્રાર્થના કરીને કીધું કે માં ધન્ય થયો આજે કે આ મારાઓ મને અહીંયા લઈ આવ્યા, અને માં જગદંબા મને તમારા દર્શન થઈ ગયા. આજ મારાઓ મને લાવ્યા ન હોત તો હે માં મને તમારા દર્શન ન થયા હોત. ભરતજી મહારાજને બચાવ્યા. માને પ્રણામ કરીને ભરતજી નીકળી ગયા. માર્ગમાં ફરી પાછા એક સિંધુ સોરવીર દેશના રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. ચાર જણા પાલખી ઉપાડીને જતા હતા. એમાંનો એક માણસ ભાગી ગયેલો, એટલે પાલખી ઉપાડે એવું હતું નહીં કોઈ. 3 લોકો એને શોધવા માટે ગયા, પણ જે માણસ ભાગી ગયો તો એ ન મળ્યો. એના બદલામાં ભરતજી મહારાજ જંગલમાં ડોલતા ડોલતા આવતા હતા. આમ શરીર એકદમ હૃષ્ટપુષ્ટ હતું. એને પકડીને લઈ આવ્યા. મહારાજને કીધું કે મહારાજ આપણો જે માણસ ભાગી ગયો એ નથી મળ્યો, પણ બીજો લઈ આવ્યા છે. અરે કાંઈ વાંધો નહીં, મારે તો પાલખી ઉપાડી નથી મતલબ છે, ઉપાડો. પાલખીમાં મહારાજ બેસી ગયા અને 4 લોકોએ પાલખી ઉપાડી. ભરતજી મહારાજને કોઈ કામનો વિરોધ જ નહોતો, લઈને જાય છે. પણ બરાબર માર્ગમાં કીડા મકોડા જોયા એટલે ભરતજીથી ન રહેવાયું, એટલે એમણે કૂદાકો લગાવ્યો, છલાંગ મારી. હવે ખંભા ઉપર પેલો પાલખીનો દંડ, કૂદકો મારવો, પાલખીનું હલવું, અને પાલખીના અંદરનો જે દંડ હતો એ રાજા રહુગણના માથામાં વાગ્યો. આ તો રાજા કહેવાય. પાલખી ઊભી રખાવી અને રાજાએ પોતાના ચાબુકના માર વડે ભરતજીને માર્યા છે. ભરતજી હસે છે. રાજાએ પૂછ્યું એલા મરેલો છો, તને વાગતું નથી? ભરતજી પ્રાયઃ ચૂપ રહેતા હતા, મૌન રહેતા હતા, બોલતા નહોતા. પણ આજ વિચાર આવ્યો કે જો આજ નહીં બોલું તો સમાજના લોકો કહેશે કે ભરત જેવા ભરતે જેને ખંભે ઉપાડ્યો એની દશા શું થઈ. એટલે ભરતજી બોલ્યા છે કે રાજા તમે કોને મારો છો? તમે શરીરને મારો છો ને હું શરીરી છું. હું તો આત્મા છું. આત્માને તમે ક્યારે મારી ન શકો. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે આત્માને તમે શસ્ત્રથી છેદી ન શકો, અગ્નિથી બાળી ન શકો, પાણીથી ભીંજવી ન શકો, વાયુથી એને સૂકવી ન શકો. આત્મા તો અમર છે. તમે તો શરીરને મારો છો અને તમે મને પૂછો છો કે તું મરેલો છો. મહારાજ એ તો જરા વિચારો, 4 જણા કોને ઉપાડે?
4 જણા કોને ઉપાડે? જે મરી ગયો હોય એને. તો અમે 4 લોકોએ તમને ઉપાડ્યા છે મહારાજ, મને ક્યાં કોઈ ઉપાડ્યો છે જી? આટલી શબ્દ, આટલી વાણી સાંભળીને રાજા રહુગણના કાન ચમકા કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ. 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું, મહારાજ આપ કોણ છો? આપ કોઈ બ્રાહ્મણ છો? રાજા રહુગણ એવું બોલ્યા છે કે મહારાજ સાંભળો, હું આ સંસારમાં ક્યારેય પણ ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી, શંકરના ત્રિશૂળથી, ઇન્દ્રના વજ્રથી, નાહમ વિશંકે સુરરાજ વજ્રાન ન ત્રયક્ષ શૂલાન ન યમસ્ય દંડાત. હું અગ્નિથી, પાણીથી, વાયુથી, આ કોઈનાથી ડરતો નથી. હું કેવળ માત્ર ડરું છું તો એક માત્ર બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ? તો કહે છે કે શંકરનું ત્રિશૂલ, ઇન્દ્રનું વજ્ર મને મારવા ઈચ્છે તો મને એકલાને મારે, પણ બ્રાહ્મણનો અપરાધ થાય અને બ્રાહ્મણ શ્રાપ આપી દે તો મારા આખા કુળનો નાશ થઈ જાય. માટે હું ડરું છું. આ બ્રાહ્મણ તો નથી ને કોઈ? કોણ છો આપ? રાજા, તમે રાજા ભરતને ઓળખો છો? ચક્રવર્તી? અરે હા, એના તો રાજ્યમાં રહીએ છે, પણ એ મૃત્યુ પામ્યા છે. રાજા, એ તમારા માટે મૃત્યુ પામ્યા એ વાત બરાબર છે. હું એ જ ભરત છું. હું પણ તારી જેમ ભજન માટે નીકળી ગયો હતો, પણ હરિહરિ કરતા કરતા હરિણમાં એક આસક્તિ થઈ, મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. તું પણ કપિલ મુનિના આશ્રમમાં ભજન માટે જા છો, અને ભજનમાં જતા સમયે આટલો બધો અહંકાર કામનો નહીં. ભજનમાં આટલો બધો અહંકાર કામનો નથી.